નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામે ગત રાત્રિએ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. અજાણ્યા ચોરોએ સૌપ્રથમ ગામના મહાદેવ મંદિરને નિશાન બનાવી દાનપેટી તોડી રોકડ રકમ ઉચકવાની ઘટનાને અંજામ આપ્યો છે. મંદિર બાદ તસ્કરો ત્યાં જ અટક્યા નહોતા. તેમણે ગ્રામ પંચાયતની કચેરીમાં પણ ઘૂસી સરકારી દસ્તાવેજો તથા અન્ય સામગ્રીની ચોરી કરી હોવાની ઘટનાની માહિતી સામે આવી છે. આ ઘટનાની ખબર ફેલાતા જ ગામ લોકોમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. લોકો ખુલ્લેઆમ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને રાત્રિના સમયે વધુ પેટ્રોલિંગ તથા બંદોબસ્ત ગોઠવવા માટે જોરદાર માંગ કરી છે. ઘટના અંગે જાણ થતાં જ માલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પંચનામું થતાં તપાસની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને ઝડપથી કાબૂમાં લેવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ હિંમતભરી ચોરીની ઘટના પાછળ કોનો હાથ છે અને કેટલા ઝડપથી ચોરોને કાયદાના હાથ સુધી લાવી શકાય છે. રિપોર્ટર જયંતિભાઈ ઓડ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, મેઘરજ.